ભાજપ સરકાર અને ભારતીય ઇલેક્શન પંચ દ્વારા જે ભારતની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ કરેલ એના વિરુદ્ધમાં રાહુલજી છેલ્લા 6 મહિનાથી અભિયાન છેડ્યું છે. આજે અભિયાનને સપોર્ટ આપવા માટે અને મતદાર યાદીમાં કેવી ગેરરીતિ થઈ એના વિશે લોકોને જાગૃત કરવા માટે અમે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે મશાલ યાત્રાનું આયોજન કરેલ. આજે રાહુલજીની આ મુહિમના ફળ સ્વરૂપ ભારતીય ચૂંટણી પંચ ઉપર સીધો જ સુપ્રીમ કોર્ટે આજે આક્ષેપ કર્યો અને આજે 2 વાગે એક ચુકાદો આપ્યો છે કે ભારતનું ચૂંટણી પંચ બિહારમાં જે 65 લાખ મતદારો જીવિત હતા એને મૃત જાહેર કરી અને શા માટે એના નામ કમી કરવામાં આવેલા. આજે કોંગ્રેસ પાર્ટીની અને રાહુલજીની મુહિમની આ મોટી જીત ગણું છું. મોટા પાયે ગેરરીતિ થાય છે. જૂનાગઢની જ વાત કરું તો 2017ના ઇલેક્શનમાં જૂનાગઢ વિધાનસભામાં કુલ 2,49,000 મતદારો હતા, જે 2022માં વધીને 2,87,000 એટલે 37,000 કરતાં પણ વધારો થયો. 2021થી 22નો સમયગાળો એવો ગયો કે કોરોનામાં મૃત્યુદર વધ્યો હતો. કોઈ પણ વિધાનસભામાં 5 વર્ષમાં 10થી 15,000 મતદારો વધે આ સ્વાભાવિક વાત છે. એના બદલે 37,000 મતદારો કેમ વધ્યા? આના પર પણ શંકા જાય છે. અમે સપ્ટેમ્બર મહિનામાં જૂનાગઢ વિધાનસભાની પણ મતદાર યાદી લઈ અમારા બૂથ પ્રમુખોને એક મતદાર યાદી આપી અને મતદાર યાદી ચકાસણી કરી અને જો પણ એમાં ભૂતિયા નામો જાહેર થશે તો એને પણ લોકો સમક્ષ ઉજાગર કરશું અને ચૂંટણી પંચનું પણ ધ્યાન દોરશું. આજે લોકોમાં આજે ગેરરીતિ ભારતનું ચૂંટણી પંચે જે ગેરરીતિ કરી એના વિશે લોકો જૂનાગઢની પ્રજામાં જાગૃતિ ફેલાય એના વિશે અમે મશાલ રેલી કાઢી અને અમે આજે રેલી કરી અને લોકો જાગૃત થવા પ્રયાસો કરેલા. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.